કોઈ પણ પ્રકારના ના ચાર્જ ફાઇલ થયા, ના એ લોકો એને સાબિત કરી શક્યા, અને ન હત્યા કરેલી છે જાણી કરી હાથે કરીને સમજી વિચારીને એવું પણ કશું સાબિત ન કરી શક્યા. એટલા માટે નિષ્કાળજી મૃત્યુ એટલે કે ભારતીય ન્યાય સંહિતા મુજબની કલમ 105(2) મુજબ એમને સજા કરવામાં આવી છે. હવે સવાલ એ થાય છે કે ઘટનામાં જયારે આરોપ લાગેલો ત્યારે તો ગણતરીના કલાકોમાં આ ગોવિંદભાઈ નટ જે હિન્દુ જાગરણ મંચના પ્રમુખ કે પ્રબંધક છે એમની ધરપકડ થઈ. જે પછી 12 દિવસમાં 1700 પાનાની ચાર્જશીટ દાખલ કરી પોલીસે, 150 સાક્ષી અને 65 ફોરેન્સિક ટેસ્ટનો સમાવેશ આમાં કરવામાં આવ્યો. ગૂગલની ટાઈમલાઈન, સીસીટીવી ફૂટેજીસ અને વિદ્યાર્થીઓની જુબાની થી આ આચાર્યનું નિવેદન ખોટું સાબિત થયું. પાછું સમજો તમે આ ગોવિંદભાઈ નટનું પણ કોર્ટમાં બળાત્કાર એટલે કે બાળકી સાથેનો દુષ્કર્મ અને જાણી બુજીને હત્યાના આરોપો નકારવામાં આવ્યા. હવે ત્યાં સ્થાનિક સ્તરે ઉમેશભાઈ ત્યાંના દાહોદ જિલ્લામાંથી આપણી સાથે વાત કરી રહ્યા છે. સ્થાનિક સ્તરે એ વખતે પણ વાત એવી હતી, આ ચુકાદા પછી પણ વાત એવી છે કે પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસની સામે જેને કહેવાય ને કે ખૂબ ઘણા બધા સવાલ ઉઠી રહ્યા અત્યારે.